BAPS બ્રોચાસલવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા છે. 2 વર્ષથી લઈ અને 13 વર્ષના છોકરાઓ પાસે 315 શ્લોક બોલાવડાવ્યા મૌખિક. તમે કલ્પના કરો, એમાં એના જે મેન સંત છે એણે એમ કીધું છે કે સત્સંગ દિશા છે ને એ આજના યુગની અનુરૂપ સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતોને સંક્ષિપ્ત માર્ગદર્શક છે, જેમાં મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે કેવી રીતે આગળ વધવું એ આ શીખવે છે. તો આ બધી જ વસ્તુ શીખવા માટેના જે એ લોકોએ 315 શ્લોક પસંદ કર્યા, આ શ્લોકો તેઓએ ગીતા, ઉપનિષદ, વેદો અને અન્ય શાસ્ત્રોમાંના મૂળભૂત આધ્યાત્મિક સિદ્ધાંતો ઉપર કર્યા છે. 315 श्लोक. 15,000 बच्चों ने किया संस्कृत श्लोकों का मुखपाठ. महंत स्वामी जी महाराज के जन्म जयंती महोत्सव पर भारतीय सनातन संस्कृति के इतिहास में 2 फरवरी 2026 के दिन बना है एक अनूठा विश्व विक्रम. BAPS स्वामीनारायण संस्था के गुरु महंत स्वामी जी महाराज में लिखा है हिंदू सनातन धर्म का एक नूतन शास्त्र सत्संग दीक्षा, जिसके संस्कृत श्लोकों का मुखपाठ किया था 15,666 बाल बालिकाओं ने. 12,000 વિદ્યાર્થીઓમાં બધી જ આપણી વિદ્યાર્થીઓ હશે, એમાં આપણા પાટીદારોના પણ છોકરાઓ છે. તો આપણે એને સન્માન કરવું જોઈએ કે ના કરવું જોઈએ? સનાતનની વાત કરવી અને ચૂપચાપ કિયા વગર એની અંદર કામ કરવું, એના માતા પિતાઓ માટે પણ તાળી મારવી જોઈએ આપણે. જયવી વિશાલ રામજીયાણી. નિયતિ મેહુલ પોકાર. નિષ્ઠા જિગ્નેશ ચોપડા. નિષ્ઠાબેન જીયાપર અને ભાલમાં પનવેલ રહે છે. હર્ષી મહેન્દ્ર ચોપડા, ગામ જીયાપર, હાલે થાણા. ધન્યવાદ. નિકુંજ લીંબાણી, હાલે ડોંબીવલી, ગામ ગઢશીસા. પ્રતિક ગોગારી, ધણાણી ગામ અને ડોંબીવલી હાલે. સ્વયં સમીપ નાથાણી, મગવાણા ગામ અને હાલે ઘાટકો પર. સ્વયં આ તો જયંતિભાઈ ના ઘરમાં કરીએ. સન્માન માટે હું નરસિંહભાઈ સેંગાણીને વિનંતી કરીશ. પીસા વિશાલ ધોળુ, કોટડા ચકાર, કાંદીવલી. મંત્રા હિરેન રૂડાણી, જીયાપર, ઘાટકો પર. જૈનમ વિશાલ રામજીયાણી, રાજપર, બોરીવલી. ધ્રુમી કલ્પેશ સેંગાણી, વિનંતી કરીશ તેઓ સ્ટેજ ઉપર આવે.
જ વિશ્વમાં હિંમત કરી